વસુદેવસુतं દેવં કંસચાણૂરમર્દनं દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરુ. જય શ્રી કૃષ્ણ મિત્રો, ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ 3 અધ્યાય 26. મહત વગેરે ભિન્ન ભિન્ન તત્વોની ઉત્પત્તિનું વર્ણન. શ્રી ભગવાને કહ્યું, હે માતા, હવે હું તમને પ્રકૃતિ વગેરે બધા તત્વોના ભિન્ન ભિન્ન લક્ષણો બતાવું છું. તેમને જાણી લેવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી મુક્ત થઈ જાય છે. આત્મદર્શન રૂપી જ્ઞાન જ મનુષ્યના મોક્ષનું કારણ છે અને તે જ તેની અહંકાર રૂપી હૃદય ગ્રંથિને છેદનારું છે, એમ પંડિતજનો કહે છે. એ જ્ઞાનનું હું તમારી આગળ વર્ણન કરું છું. આ સઘળું જગત જેનાથી વ્યાપ્ત થઈને પ્રકાશિત થાય છે તે આત્મા જ પુરુષ છે. તે અનાદિ નિર્ગુણ પ્રકૃતિથી પર અંતઃકરણમાં અનુભૂત થનારો અને સ્વયં પ્રકાશ છે. તે સર્વવ્યાપી પરમાત્માએ પોતાની પાસે લીલા વિલાસપૂર્વક આવેલી અવ્યક્ત અને ત્રિગુણાત્મક વૈષ્ણવી માયાનો સ્વેચ્છાએ સ્વીકાર કરી લીધો. તેથી પ્રકૃતિમાં ચૈતન્ય આવી ગયું. લીલાપરાયણ પ્રકૃતિ પોતાના સત્વ વગેરે ગુણો વડે તેમને જ અનુરૂપ પ્રજાનું સર્જન કરવા લાગી. આ જોઈને પુરુષ જ્ઞાનને ઢાંકી દેનારી તેની આવરણ શક્તિથી મોહિત થઈ ગયો, પોતાના સ્વરૂપને ભૂલી ગયો. આ પ્રમાણે પોતાનાથી ભિન્ન પ્રકૃતિને જ પોતાનું સ્વરૂપ સમજી લેવાથી પુરુષ પ્રકૃતિના ગુણો વડે કરવામાં આવતા કર્મોને પોતાના જ કરતા માનવા લાગે છે. કર્તૃત્વના અભિમાનને લીધે જ અકર્તા, સ્વાધીન, સાક્ષી અને આનંદ સ્વરૂપ પુરુષને જન્મ મૃત્યુરૂપી બંધન અને પરતંત્રતાની પ્રાપ્તિ થાય છે. કાર્યરૂપી શરીર, કારણરૂપી ઇન્દ્રિયો તથા કર્તારૂપી ઇન્દ્રિય અધિષ્ઠાતા રૂપ દેવતાઓમાં પુરુષ પોતાપણાનું જે આરોપણ કરે છે તેમાં પંડિતો પ્રકૃતિને જ કારણ માને છે તથા વાસ્તવમાં પ્રકૃતિથી પર હોવા છતાં પણ પ્રકૃતિ સ્થિત થઈ રહેલા પુરુષને સુખ દુઃખોના ભોગનું કારણ માને છે. દેવહૂતિએ કહ્યું, હે પુરુષોત્તમ, આ વિશ્વના સ્થૂળ સૂક્ષ્મ કાર્યો જેમના સ્વરૂપ છે તથા એના જે કારણો છે તે પ્રકૃતિ અને પુરુષના લક્ષણ પણ આપ મને કહો. શ્રી ભગવાને કહ્યું, જે ત્રિગુણાત્મક અવ્યક્ત નિત્ય અને કાર્યકારણ રૂપ છે તથા પોતે નિર્વિશેષ હોવા છતાં પણ તમામ વિશેષ ધર્મોનો આશ્રય છે તે પ્રધાન નામના તત્વને જ પ્રકૃતિ કહે છે. 5 મહાભૂતો, 5 તન્માત્રાઓ, 4 અંતઃકરણો અને 10 ઇન્દ્રિયો, આ 24 તત્વોના સમુદાયને વિદ્વાનો પ્રકૃતિનું કાર્ય માને છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 મહાભૂતો છે. ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ, આ 5 તન્માત્ર માનવામાં આવ્યા છે. શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, રસના, નાસિકા, વાક, પાણી, પાદ, ઉપસ્થ અને પાયુ, આ 10 ઇન્દ્રિયો છે. મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 રૂપે એક અંતઃકરણ પોતાની સંકલ્પ, નિશ્ચય, ચિંતા અને અભિમાન રૂપી 4 પ્રકારની વૃત્તિઓથી લક્ષિત થાય છે. આ પ્રમાણે તત્વજ્ઞાની પુરુષોએ સગુણ બ્રહ્મના સન્નિવેશ સ્થાનભૂત આ 24 તત્વોની સંખ્યા બતાવી છે. આ સિવાય જે કાળ છે તે 25મું તત્વ છે. કેટલાક લોકો કાળને પુરુષથી પૃથક તત્વ નહીં માનતા તેને પુરુષનો પ્રભાવ અર્થાત ઈશ્વરની સંહારક શક્તિ કહે છે કે જેનાથી માયાના કાર્યરૂપ શરીર વગેરેમાં પોતાપણાનું અભિમાન કરીને અહંકારથી મોહિત થયેલા અને પોતાને કરતા માનનારા જીવને નિરંતર ભય રહ્યા કરે છે. હે મનુપુત્રી, જેમની પ્રેરણાથી ગુણોની સમાન અવસ્થારૂપ નિર્વિશેષ પ્રકૃતિમાં ગતિ ઉત્પન્ન થાય છે તે પુરુષ રૂપ ભગવાનને જ વાસ્તવમાં કાળ કહેવામાં આવે છે. આ પ્રમાણે જેઓ પોતાની માયા થકી બધા પ્રાણીઓની અંદર જીવ રૂપે અને બહાર કાળ રૂપે વ્યાપેલા છે તે ભગવાન જ 25મું તત્વ છે. જ્યારે પરમ પુરુષ પરમાત્માએ જીવોના પ્રારબ્ધને લીધે ક્ષોભ પામેલી સમસ્ત જીવોના ઉત્પત્તિ સ્થાન એવી પોતાની માયામાં ચિત્ત શક્તિ રૂપે વીર્ય સ્થાપિત કર્યું ત્યારે તેનાથી તેજોમય મહતત્વ ઉત્પન્ન થયું. લય, વિક્ષેપ વગેરેથી રહિત તથા જગતના અંકુરરૂપ આ મહતત્વે પોતાનામાં સ્થિત વિશ્વને પ્રગટ કરવા માટે પોતાના સ્વરૂપને ઢાંકી દેનારા પ્રલયકાલીન અંધકારને પોતાના જ તેજ વડે પી લીધો. અર્થાત મહતત્વ ઉત્પન્ન થતાં જ અંધકાર નષ્ટ થઈ ગયો. સત્વગુણમય, નિર્મળ, શાંત અને ભગવત પ્રાપ્તિ સ્થાનરૂપી જે ચિત્ત છે તે જ મહતત્વ છે અને તેને વાસુદેવ કહે છે. જે રીતે પૃથ્વી વગેરે અન્ય પદાર્થોના સંસર્ગ પૂર્વે જળ પોતાની સ્વાભાવિક અવસ્થામાં અત્યંત નિર્મળ, વિકાર રહિત અને શાંત હોય છે
તેવી જ રીતે ચિત્ત પણ સ્વાભાવિક રીતે જ નિર્મળ, અવિકારી અને શાંત હોય છે. ત્યાર પછી ભગવાનની વીર્યરૂપી ચિત્તશક્તિથી ઉત્પન્ન થયેલા મહતત્વના વિકૃત થવાથી તેમાંથી ક્રિયા, શક્તિ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયું. તે વૈકારિક, તેજસ અને તામસ એવા 3 પ્રકારનો છે. તેનાથી ક્રમશઃ મન, ઇન્દ્રિયો અને 5 મહાભૂતોની ઉત્પત્તિ થઈ. આ ભૂતો, ઇન્દ્રિયો અને મનરૂપી અહંકારને જ પંડિતો સાક્ષાત સંકર્ષણ નામના 1000 માથાવાળા અનંત દેવ કહે છે. આ અહંકારનું લક્ષણ દેવતા રૂપે કર્તૃત્વ, ઇન્દ્રિયો રૂપે કરત્વ અને પંચભૂતો રૂપે કાર્યત્વ છે. તથા સત્વ વગેરે ગુણોના સંબંધે તેના લક્ષણ શાંતત્વ, ઘોરત્વ અને મૂઢત્વ પણ છે. ઉપયુક્ત 3 પ્રકારના અહંકાર પૈકીના વૈકારિક અહંકારના વિકૃત થવાથી તેનામાંથી મન થયું કે જેના સંકલ્પ વિકલ્પોથી કામનાઓની ઉત્પત્તિ થાય છે. આ મન તત્વ જ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા અનિરુદ્ધના નામે પ્રસિદ્ધ છે. યોગીઓ શરદ ઋતુના નીલકમળ જેવા શ્યામ વર્ણના આ અનિરુદ્ધજીની ધીરે ધીરે મનને વશ કરીને આરાધના કરે છે. હે સાધ્વી, પછી તૈજસ અહંકારમાં વિકાર થવાથી તેમાંથી બુદ્ધિતત્વ ઉત્પન્ન થયું. વસ્તુનું સ્ફુરણા, રૂપ વિજ્ઞાન થવું અને ઇન્દ્રિયોના વ્યાપારમાં સહાયક થવું, પદાર્થોનું વિશેષ જ્ઞાન કરવું આ બુદ્ધિના કાર્ય છે. વૃત્તિઓના ભેદની દ્રષ્ટિએ સંશય, વિપર્યય, નિશ્ચય, સ્મૃતિ અને નિદ્રા આ પણ બુદ્ધિના જ લક્ષણ છે. આ બુદ્ધિતત્વ જ પ્રદ્યુમ્ન છે. ઇન્દ્રિયો પણ તૈજસ અહંકારનું જ કાર્ય છે. કર્મ અને જ્ઞાનના વિભાગની દ્રષ્ટિએ તેમના કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો એમ 2 પ્રકાર છે. તેમાં કર્મ એ પ્રાણની શક્તિ છે અને જ્ઞાન એ બુદ્ધિની શક્તિ છે. ભગવાનની ચેતન શક્તિની પ્રેરણાથી તામસ અહંકારના વિકૃત થવાથી તેનામાંથી શબ્દ તન્માત્રનો પ્રાદુર્ભાવ થયો. શબ્દ તન્માત્રમાંથી આકાશનું તથા શબ્દનું જ્ઞાન કરાવનારી શ્રોત્ર ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. અર્થ દ્વારા શબ્દ સમજાય છે અને શબ્દ દ્વારા વ્યક્તિ ઓળખાય છે. શબ્દ આકાશનું સૂક્ષ્મ તન્માત્ર છે એવું વિદ્વાનોએ કહ્યું છે. ભૂતોને અવકાશ આપવો, સૌની અંદર બહાર વિદ્યમાન રહેવું તથા પ્રાણ, ઇન્દ્રિયો અને મનના આશ્રય થવું આ આકાશના વૃત્તિરૂપ લક્ષણો છે. એ પછી શબ્દ તન્માત્રના કાર્યભૂત આકાશમાં કાળની ગતિને લીધે વિકાર થવાથી સ્પર્શ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી વાયુ તથા સ્પર્શ ગ્રહણ કરાવનારી ત્વક ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. કોમળતા, કઠોરતા, શીતળતા અને ઉષ્ણતાનો અનુભવ થવો તથા વાયુનું સૂક્ષ્મ રૂપ થવું આ સ્પર્શના લક્ષણ છે. વૃક્ષની ડાળીઓ વગેરેને હલાવવા, તણખલા વગેરેને એકઠા કરવા, સર્વત્ર પહોંચવું, ગંધ વગેરેથી યુક્ત દ્રવ્યોને ઘ્રાણેન્દ્રિય વગેરે ઇન્દ્રિયોની પાસે તથા શબ્દોને સ્ત્રોતેન્દ્રિયની પાસે લઈ જવા તથા સમસ્ત ઇન્દ્રિયોને કાર્યશક્તિ પ્રદાન કરવી આ વાયુની વૃત્તિઓના લક્ષણ છે. ત્યારબાદ દૈવની પ્રેરણાથી સ્પર્શ તન્માત્ર વિશિષ્ટ વાયુના વિકૃત થવાથી તેનામાંથી રૂપ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી તેજ અને રૂપની ઉપલબ્ધિ કરાવનારી નેત્ર ઇન્દ્રિયનો પ્રાદુર્ભાવ થયો. હે સાધ્વી, વસ્તુના આકારનો બોધ કરાવવો, ગુણ જ્ઞાન થવું અર્થાત દ્રવ્યનું અંગરૂપે પ્રતીત થવું, દ્રવ્યનો આકાર, પ્રકાર, પરિમાણ વગેરે જેવા હોય તે જ રૂપે જણાય આવવા તથા તેજનું સ્વરૂપભૂત થવું આ બધી રૂપ તન્માત્રની વૃત્તિઓ છે. ચમકવું, પકવવું, ઠંડી દૂર કરવી, સૂકવવું, ભૂખ તરસ લગાડવા અને તેના નિવારણ માટે ભોજન કરાવવું તથા પાણી પાવું આ તેજની વૃત્તિઓ છે. એ પછી દૈવની પ્રેરણાથી રૂપ તન્માત્રમય તેજનો વિકાર થવાથી તેનામાંથી રસ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી જળ અને રસને ગ્રહણ કરનારી રસના ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. રસ પોતાના શુદ્ધ સ્વરૂપમાં એક જ છે, પરંતુ અન્ય ભૌતિક પદાર્થોનો સંયોગ થવાથી તે તુરો, ગળિયો, તીખો, કડવો, ખાટો, ખારો વગેરે પ્રકારનો બની જાય છે. પલાળવું, માટી વગેરેને ગોળાકાર આપવા, તૃપ્તિ કરવી, જીવિત રાખવું, તરસ छिપાવવી, પદાર્થોને મુલાયમ બનાવવા, તાપનું નિવારણ કરવું અને કૂવા વગેરેમાંથી કાઢી લેવામાં આવે તો પણ ત્યાં વારંવાર પુનઃ પ્રગટ થવું આ જળની વૃત્તિઓ છે. ત્યાર પછી દૈવની પ્રેરણાથી રસ સ્વરૂપ જળનો વિકાર થવાથી તેનામાંથી ગંધ તન્માત્રની ઉત્પત્તિ થઈ અને તેનાથી પૃથ્વી તથા ગંધને ગ્રહણ કરનારી ઘ્રાણ ઇન્દ્રિય પ્રગટ થઈ. ગંધ એક જ છે, પરંતુ પરસ્પર સંયોગ પામેલા દ્રવ્યોના પ્રમાણના વત્તા ઓછાપણાને લીધે તે મિશ્રગંધ, દુર્ગંધ, હળવી, તીવ્ર, અમ્લ વગેરે અનેક પ્રકારની બની જાય છે. પ્રતિમા વગેરે રૂપે બ્રહ્મની સાકાર ભાવનાનો આશ્રય બનવું, જળ વગેરે કારણ તત્વોથી ભિન્ન
કોઈ અન્ય આશ્રયની અપેક્ષા રાખ્યા વિના જ સ્થિત રહેવું, જળ વગેરે અન્ય પદાર્થો ધારણ કરવા, આકાશ વગેરેનું વિભાજન કરવું તથા વિશેષ પરિણામ રૂપે સમસ્ત પ્રાણીઓના ગુણો પ્રગટ કરવા આ પૃથ્વીના કાર્યરૂપી લક્ષણ છે. આકાશનો વિશેષ ગુણ શબ્દ જેનો વિષય છે તે શ્રોતેન્દ્રિય કાન છે. વાયુનો વિશેષ ગુણ સ્પર્શ જેનો વિષય છે તે ત્વગેન્દ્રિય ત્વચા છે. તેજનો વિશેષ ગુણ રૂપ જેનો વિષય છે તે નેત્રેન્દ્રિય ચક્ષુ છે. જળનો વિશેષ ગુણ રસ જેનો વિષય છે તે રસનેન્દ્રિય જીભ છે. અને પૃથ્વીનો વિશેષ ગુણ ગંધ જેનો વિષય છે તે ઘ્રાણેન્દ્રિય નાસિકા કહે છે. વાયુ વગેરે કાર્યતત્વોમાં આકાશ વગેરે કારણ તત્વો વિદ્યમાન હોવાથી તેમના ગુણ પણ અનુગત જોવા મળે છે. તેથી સમસ્ત મહાભૂતોના શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ ગુણો માત્ર પૃથ્વીમાં જ જોવા મળે છે. જ્યારે મહત્તત્વ, અહંકાર અને પંચભૂતો આ 7 તત્વો પરસ્પર મળીને એક થઈ શક્યા નહીં, અલગ અલગ જ રહી ગયા, ત્યારે જગતના આદિકારણ શ્રી નારાયણે તેમનામાં કાળ, અદ્રષ્ટ અને સત્વ વગેરે ગુણો સમેત પ્રવેશ કર્યો. પછી પરમાત્માના પ્રવેશવાથી ક્ષુબ્ધ થયેલા અને પરસ્પર ભળી ગયેલા તે તત્વોમાંથી એક અચેતન અંડ ઉત્પન્ન થયો. તે અંડથી આ વિરાટ પુરુષની અભિવ્યક્તિ થઈ. આ અંડનું નામ વિશેષ છે. તેની અંતર્ગત શ્રી હરિના સ્વરૂપભૂત 14 ભુવનનો વિસ્તાર છે. એ ચારે બાજુએથી એકાબીજાથી 10-10 ગણા જળ, અગ્નિ, વાયુ, આકાશ, અહંકાર અને મહત્તત્વ આ 6 આવરણોથી વીંટળાયેલો છે. એ બધાની બહાર 7મું પ્રકૃતિનું આવરણ છે. કારણરૂપ જળમાં રહેલા તે તેજોમય અંડમાંથી ઉઠીને આ વિરાટ પુરુષે ફરી તેમાં પ્રવેશ કર્યો અને પછી તેમાં કેટલાક પ્રકારના છિદ્રો કર્યા. સૌપ્રથમ એનામાં મુખ પ્રગટ થયું, તેનાથી વાક ઇન્દ્રિય અને પછી વાકનો અધિષ્ઠાતા અગ્નિ ઉત્પન્ન થયો. પછી નાકના છિદ્રો પ્રગટ થયા, તેનાથી પ્રાણ સહિત ઘ્રાણ ઇન્દ્રિય ઉત્પન્ન થઈ. ઘ્રાણ પછી તેનો અધિષ્ઠાતા વાયુ ઉત્પન્ન થયો. ત્યાર પછી નેત્રગોલક પ્રગટ થયા, તેમનામાંથી ચક્ષુ ઇન્દ્રિય પ્રગટ થઈ અને તેની અંતર્ગત તેનો અધિષ્ઠાતા સૂર્ય ઉત્પન્ન થયો. પછી કાનના છિદ્રો પ્રગટ થયા, તેનાથી તેમની ઇન્દ્રિય ક્ષોત્ર અને તેના અભિમાની દિક્દેવતા પ્રગટ થયા. ત્યારબાદ તે વિરાટ પુરુષની ત્વચા ઉત્પન્ન થઈ, તેનાથી રૂવાટા, મૂછ, દાઢી તથા માથાના વાળ પ્રગટ થયા અને તે પછી ત્વચાની અભિમાની ઔષધિઓ ઉત્પન્ન થઈ. ત્યાર પછી લિંગ પ્રગટ થયું, તેનાથી વીર્ય અને વીર્ય પ્રગટ થયા પછી લિંગનું અભિમાની આપોદેવ ઉત્પન્ન થયું. પછી ગુદા પ્રગટ થઈ, તેનાથી અપાન વાયુ અને એ પછી તે અપાનના અભિમાની દેવતા લોકને ભયભીત કરનારા મૃત્યુ દેવતા પ્રગટ થયા. ત્યાર પછી હાથ પ્રગટ થયા, તેમનાથી બળ અને એ પછી હસ્ત ઇન્દ્રિયના અભિમાની દેવતા ઇન્દ્ર ઉત્પન્ન થયા. પછી ચરણ પ્રગટ થયા, તેમનાથી ગતિ અને પછી પાદ ઇન્દ્રિયના અભિમાની વિષ્ણુ દેવતા ઉત્પન્ન થયા. આ પ્રમાણે વિરાટ પુરુષને નાડીઓ પ્રગટ થઈ અને તેમનામાંથી રુધિર ઉત્પન્ન થયું અને તેનાથી નદીઓ થઈ. તેને ઉદર પ્રગટ થયું, તેનાથી ભૂખ તરસની અભિવ્યક્તિ થઈ અને પછી ઉદરના અભિમાની સમુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યાર પછી તેમને હૃદય પ્રગટ થયું, હૃદયથી મનનું પ્રાગટ્ય થયું. મન પ્રગટ થયા પછી તેના અભિમાની દેવતા ચંદ્ર થયા. પછી હૃદયથી જ બુદ્ધિ અને તે પછી તેના અભિમાની બ્રહ્મ દેવતા થયા. તે પછી અહંકાર અને ત્યાર પછી તેના અભિમાની રુદ્ર દેવતા ઉત્પન્ન થયા. ત્યારબાદ ચિત્ત અને તેના અભિમાની દેવતા ક્ષેત્રજ્ઞનું પ્રાગટ થયું. ક્ષેત્રજ્ઞ સિવાયના તે તમામ દેવતાઓ ઉત્પન્ન થઈને પણ જ્યારે વિરાટ પુરુષને ઉઠાડવામાં અસમર્થ રહ્યા ત્યારે તેને ઉઠાડવા માટે ફરી પાછા ક્રમશઃ પોતપોતાના ઉત્પત્તિ સ્થાનોમાં પ્રવેશ કરવા લાગ્યા. અગ્નિએ વાણી સાથે મુખમાં પ્રવેશ કર્યો, પરંતુ તેનાથી વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વાયુએ ઘ્રાણેન્દ્રિય સાથે નસકોરાઓમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સૂર્ય ચક્ષુ સાથે નેત્રોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. દિશાઓએ સ્વર્ણેન્દ્રિય સાથે કાનોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઔષધિઓએ રૂવાટા સાથે ત્વચામાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. જળે વીર્ય સાથે લિંગમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. મૃત્યુએ અપાન સાથે ગુદામાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ઇન્દ્રે બળ સાથે હાથોમાં પ્રવેશ કર્યો પણ તેનાથીય વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. વિષ્ણુએ ગતિ સાથે ચરણોમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. નદીઓએ રુધિર સાથે નાળીઓમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. સમુદ્રે ભૂખ તરસ સાથે ઉદરમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. ચંદ્રમાએ મન સાથે હૃદયમાં પ્રવેશ કર્યો
તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. બ્રહ્માએ બુદ્ધિ સહિત હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. રુદ્રે અહંકાર સાથે તેના હૃદયમાં પ્રવેશ કર્યો તો પણ વિરાટ પુરુષ ઉઠ્યો નહીં. પરંતુ જ્યારે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞે ચિત્ત સાથે હૃદયમાં પ્રવેશ કર્યો ત્યારે વિરાટ પુરુષ તે જ સમયે જળમાંથી ઉઠીને ઊભો થઈ ગયો. જેમ લોકમાં પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરે ચિત્તના અધિષ્ઠાતા ક્ષેત્રજ્ઞની સહાય વિના પોતાના બળથી સૂતેલા પ્રાણીને ઉઠાડી શકતા નથી, તેવી જ રીતે તે ક્ષેત્રજ્ઞ પણ પરમાત્માની સહાય વિના વિરાટ પુરુષને ઉઠાડી શક્યા નહીં. તેથી ભક્તિ, વૈરાગ્ય અને ચિત્તની એકાગ્રતાથી પ્રગટ થયેલા જ્ઞાન વડે તે અંતરાત્મા સ્વરૂપ ક્ષેત્રજ્ઞને આ શરીરથી ભિન્ન જાણીને તેનું ચિંતન કરવું જોઈએ. ઇતિ શ્રીમદ્ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા દ્વિતીય સ્કંધે કાપિલેયે તત્વસમ્માનનાયે ષડ્વિંશોધ્યાય. ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેય તત્વ સમામનાયમાનો 26મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય. અધ્યાય 27મો. પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષ પ્રાપ્તિનું વર્ણન. શ્રી ભગવાન કહે છે, હે માં, જે રીતે જળમાં પ્રતિબિંબિત સૂર્યની સાથે જળના શીતળતા, ચંચળતા વગેરે ગુણોનો સંબંધ હોતો નથી, તેવી જ રીતે પ્રકૃતિના કાર્યભૂત શરીરમાં સ્થિત રહેવા છતાં પણ આત્મા વાસ્તવમાં તેના સુખ, દુઃખ વગેરે ધર્મોથી લેપાતો નથી, કારણ કે તે સ્વભાવે નિર્વિકાર, અકર્તા અને નિર્ગુણ છે. પરંતુ તે જ પ્રાકૃત ગુણો સાથે તે જ્યારે પોતાનો સંબંધ સ્થાપી લે છે ત્યારે અહંકારથી મોહિત થઈને હું કરતા છું એવું માનવા લાગે છે. તે અહંકારને કારણે તે શરીરના સંસર્ગથી કરાયેલા પુણ્ય પાપરૂપી કર્મોના દોષને લીધે પોતાની સ્વાધીનતા અને શાંતિ ગુમાવી બેસે છે તથા ઉત્તમ, મધ્યમ અને અધમ યોનિઓમાં ઉત્પન્ન થઈને સંસાર ચક્રમાં અટવાતો રહે છે. જે રીતે સ્વપ્નમાં ભય, શોક વગેરેનું કોઈ કારણ હોતું નથી, છતાં પણ સ્વપ્નના પદાર્થોમાં આસ્થા થઈ જવાને કારણે દુઃખ ભોગવવું પડે છે, તેવી જ રીતે ભય, શોક, હું, મારું તેમજ જન્મ મરણ રૂપી સંસારની કોઈ સત્તા નહીં હોવા છતાં પણ અવિદ્યાને લીધે વિષયોનું ચિંતન કરતા રહેવાથી જીવનું સંસાર ચક્ર ક્યારેય નિવૃત્ત થતું નથી. તેથી બુદ્ધિમાન મનુષ્ય માટે એ જ યોગ્ય છે કે અસત માર્ગમાં ફસાયેલા ચિત્તને ઉત્કટ ભક્તિયોગ અને વૈરાગ્ય વડે ધીરે ધીરે પોતાને વશ કરવું. યમ, નિયમ વગેરે યોગ સાધનો વડે શ્રદ્ધાપૂર્વક સતત પ્રયત્ન કરવાથી ચિત્તને વારંવાર એકાગ્ર કરતા રહીને મારામાં સાચો ભાવ રાખવાથી, મારી કથાનું શ્રવણ કરવાથી, સૌ પ્રાણીઓમાં સમભાવ રાખવાથી, કોઈની સાથે વેર નહીં કરવાથી, આસક્તિ ત્યાગ, બ્રહ્મચર્ય, મૌન વ્રત અને પ્રબળ અર્થાત ભગવાનને સમર્પિત કરેલા સ્વધર્મના પાલનથી જેને એવી સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે કે પ્રારબ્ધ મુજબ જે કંઈ મળી રહે છે તેમાં જ સંતુષ્ટ રહે છે, પરિમિત ભોજન કરે છે, હંમેશા એકાંતમાં રહે છે, સ્વભાવે શાંત રહે છે, સૌનો મિત્ર છે, દયાળુ અને ધૈર્યવાન છે, પ્રકૃતિ અને પુરુષના વાસ્તવિક સ્વરૂપના અનુભવથી પ્રાપ્ત થયેલા તત્વજ્ઞાનને કારણે પત્ની, પુત્ર વગેરે સંબંધીઓ સમેત આ શરીરમાં હું, મારુંપણાનો મિથ્યા અભિનિવેશ કરતો નથી, બુદ્ધિની જાગ્રત વગેરે અવસ્થાઓથી પણ મુક્ત થઈ ગયો છે તથા પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુને જોતો નથી. તે આત્મદર્શી મુનિ નેત્રોથી સૂર્યને જોતો હોય તેમ પોતાના શુદ્ધ અંતઃકરણ વડે પરમાત્માનો સાક્ષાત્કાર કરીને તે અદ્વિતીય બ્રહ્મપદને પ્રાપ્ત કરી લે છે કે જે બ્રહ્મપદ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓથી મુક્ત, અહંકાર વગેરે મિથ્યા વસ્તુઓમાં સત્યરૂપે ભાસનારું જગત કારણભૂત પ્રકૃતિનું અધિષ્ઠાન, મહત વગેરે કાર્ય સમૂહનું પ્રકાશક છે અને કાર્યકારણ રૂપી સમસ્ત પદાર્થોમાં વ્યાપ્ત છે. જે રીતે જળમાં પડેલા સૂર્ય પ્રતિબિંબને દિવાલ પર પડેલા પોતાના પડછાયાના સંબંધથી જોઈ શકાય છે અને જળમાં દેખાનારા પ્રતિબિંબથી આકાશમાં રહેલા સૂર્યનું જ્ઞાન થાય છે, તેવી જ રીતે વૈકારિક ભેદથી 3 પ્રકારનો અહંકાર શરીર, ઇન્દ્રિયો અને મનમાં રહેલા પોતાના પ્રતિબિંબોથી લક્ષિત થાય છે અને પછી સત પરમાત્માના પ્રતિબિંબથી યુક્ત આ અહંકાર વડે સત્ય જ્ઞાન સ્વરૂપ પરમાત્માનું દર્શન થાય છે કે જેઓ સુષુપ્તિ વેળાએ નિદ્રાથી શબ્દ વગેરે સૂક્ષ્મ ભૂતો, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ વગેરેના અવ્યાકૃતના લીન થઈ જવાથી પોતે જાગૃત રહે છે અને સર્વથા અહંકાર રહિત છે. જાગૃત અવસ્થામાં આ આત્મા સૂક્ષ્મ ભૂતો વગેરે દ્રશ્ય વર્ગના દ્રષ્ટા રૂપે સ્પષ્ટપણે અનુભવાય છે.
પરંતુ નિંદ્રામાં તે પોતાના ઉપાધિભૂત અહંકારનો નાશ થવાથી તે ભ્રાંતિને લીધે પોતાને પણ નાશ પામેલો માની લે છે. અને જે રીતે ધનનો નાશ થઈ જવાથી મનુષ્ય પોતાનો નાશ થઈ ગયો એવું માનીને અત્યંત વ્યાકુળ થઈ જાય છે, તે જ રીતે તે પણ અત્યંત વિવશ થઈને નષ્ટવત થઈ જાય છે. આ બધી વાતોનું મનન કરીને વિવેકી મનુષ્ય પોતાના આત્માનો અનુભવ કરી લે છે કે જે અહંકાર સહિતના સમસ્ત તત્વોનું અધિષ્ઠાન છે અને તેનાથી જ બધું પ્રકાશિત થાય છે. દેવહૂતિએ પૂછ્યું, હે પ્રભુ, પુરુષ અને પ્રકૃતિ બંને નિત્ય છે અને એકબીજાના આશ્રય રહેનારા છે. તેથી પ્રકૃતિ તો પુરુષને ક્યારેય છોડી જ શકતી નથી. હે બ્રહ્મન, જે રીતે ગંધ અને પૃથ્વીની તથા રસ અને જળની અલગ અલગ સ્થિતિ હોઈ શકતી નથી, તેવી જ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ એકબીજાને છોડીને રહી શકતા નથી. તેથી જેમના આશ્રયથી અકર્તા પુરુષને આ કર્મબંધન પ્રાપ્ત થયું છે, તે પ્રકૃતિ ગુણો રહે ત્યાં સુધી તેને કૈલવ્ય પદ કેવી રીતે પ્રાપ્ત થાય? તત્વોનો વિચાર કરવાથી જો ક્યારેક સંસાર બંધનના આ તીવ્ર ભયનું નિવારણ થઈ પણ જાય, તો પણ તેના નિમિત્તભૂત પ્રાકૃત ગુણોનો અભાવ નહીં થવાને લીધે તે ભય ફરી પાછો ઉપસ્થિત થઈ શકે છે. શ્રી ભગવાને કહ્યું, જે રીતે અગ્નિનું ઉત્પત્તિ સ્થાન એવી અરણી પોતાનાથી જ ઉત્પન્ન થયેલા અગ્નિથી બળીને ભસ્મ થઈ જાય છે, તેવી જ રીતે સ્વધર્મના નિષ્કામ ભાવે કરેલા પાલન થકી અંતઃકરણ શુદ્ધ થવાથી દીર્ઘકાળ સુધી ભગવત કથાના શ્રવણ વડે પુષ્ટ થયેલી મારી ઉત્કટ ભક્તિથી, તત્વનો સાક્ષાત્કાર કરાવનારા જ્ઞાનથી, પ્રબળ વૈરાગ્યથી, વ્રત નિયમ વગેરે સહિત કરેલા ધ્યાનના અભ્યાસથી અને ચિત્તની દ્રઢ એકાગ્રતાથી પુરુષની પ્રકૃતિ રાત દિવસ ક્ષીણ થતી થતી ધીરે ધીરે લય પામી જાય છે. પછી તો દરરોજ દોષ દેખાવાથી ભોગવીને ત્યજી દીધેલી તે પ્રકૃતિ પોતાના સ્વરૂપમાં સ્થિત અને સ્વતંત્ર થયેલા તે પુરુષને કોઈ હાનિ પહોંચાડી શકતી નથી. જેમ સૂતેલા મનુષ્ય સ્વપ્નમાં કેટલાય અનર્થોનો અનુભવ કરવો પડે છે, પરંતુ જાગી ગયા પછી તેને સ્વપ્નના તે અનુભવોની કોઈ પણ પ્રકારનો મોહ થતો નથી, તેવી જ રીતે જેને તત્વજ્ઞાન થઈ ગયું છે અને જે નિરંતર મારામાં જ મનને પરોવાયેલું રાખે છે, તે આત્મારામ મુનિનું પ્રકૃતિ કશું જ નુકસાન કરી શકતી નથી. જ્યારે મનુષ્ય અનેક જન્મોમાં દીર્ઘકાળ સુધી આ રીતે આત્મચિંતનમાં જ નિમગ્ન રહે છે, ત્યારે તેને બ્રહ્મલોક પર્યંતના સર્વ પ્રકારના ભોગોમાંથી વૈરાગ્ય થઈ જાય છે. મારો તે ધૈર્યવાન ભક્ત મારી જ મહાકૃપાથી તત્વજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માના અનુભવ થકી તમામ સંશયોમાંથી મુક્ત થઈ જાય છે અને પછી લિંગ શરીરનો નાશ થતાં મારા જ આશ્રય રહેલા પોતાના સ્વરૂપભૂત કૈવલ્ય નામક મંગળમય પદને સહેજે પ્રાપ્ત કરી લે છે કે જ્યાં પહોંચવાથી યોગી ફરી પાછો વળીને આવતો નથી. હે યોગીનું ચિત્ત યોગ સાધનાથી વૃદ્ધિ પામેલી અણિમા વગેરે માયામયી સિદ્ધિઓમાં કે જેમની પ્રાપ્તિનું યોગ સિવાય અન્ય કોઈ સાધન નથી, તેમાં જો ફસાતો નથી, તો તે મારા અવિનાશી પરમપદને પ્રાપ્ત કરી લે છે કે જ્યાં મૃત્યુનું કશું ઉપજતું નથી. ઇતિ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહંસ્ય સંહિતાયા દ્વિતીય સ્કંધે કાપિલેયોપાખ્યાને સપ્તવિંશોધ્યાય ત્રીજા સ્કંધ અંતર્ગત કાપિલેય ઉપાખ્યાનમાંનો 27મો અધ્યાય સમાપ્ત. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.